નમસ્કાર. ઉનાળાની આકરી ગરમી સામેની લડાઈ તો વર્ષોથી ચાલતી આવે છે અને આ લડાઈમાં આપણું સૌથી મોટું હથિયાર કયું હોય છે? પાણી. પણ શું સાચે જ પાણી જ બેસ્ટ ઓપ્શન છે? ચાલો આજે આ વાતને જરા ઊંડાણથી સમજીએ. વિચારો, ધૂમધકતા તાપમાં ઠંડક માટે સૌથી પહેલા શું યાદ આવે? મોટા ભાગના લોકોનો જવાબ એક જ હશે: ઠંડા પાણીનો ગ્લાસ. આ એકદમ નેચરલ રિએક્શન છે. પણ આજે આપણે એક એવા વિકલ્પની વાત કરવાના છીએ જે કદાચ તમને આશ્ચર્યમાં મૂકી દેશે. તો આજના વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? આપણે પાણીના ફાયદાથી શરૂ કરીશું, પછી એક નવા ચેલેન્જર એટલે કે આપણી છાસ વિશે વાત કરીશું, એ પછી સાયન્સ શું કહે છે અને આપણું પ્રાચીન જ્ઞાન શું કહે છે એ સમજીશું, અને છેલ્લે ગરમીથી બચવા માટે એક પરફેક્ટ પ્લાન બનાવીશું. સારું, તો ચાલો સૌથી પહેલા એ વાત તો માની જ લઈએ કે પાણી ખરેખર હાઇડ્રેશનનો હીરો છે. ગરમી સામે લડવા માટે પાણી એક અસરકારક અને જાણીતું સાધન છે, એમાં કોઈ બેમત નથી. તો વિજ્ઞાન શું કહે છે? જો જ્યારે આપણે ગરમીમાં પાણી પીએ ને ત્યારે એ તરત જ પોતાનું કામ શરૂ કરી દે છે. એ આપણા શરીરનું આંતરિક તાપમાન ઘટાડે છે, જેનાથી પરસેવો ઓછો વળે છે. પરિણામે ગરમીથી જે શારીરિક અને માનસિક તણાવ થાય છે એમાં પણ ઘટાડો થાય છે. બસ આ જ કારણ છે કે પાણી આપણી પહેલી પસંદ છે. પણ અહીંયા એક મોટો પણ આવે છે. આપણે પાણીના ફાયદા તો જોયા, પણ હવે મેદાનમાં એક નવો ખેલાડી ઉતરી રહ્યો છે: આપણી પોતાની દેશી છાશ. આપણે જાણીએ છીએ કે પાણી સારું છે, પણ સવાલ એ છે કે શું ગરમીના સખત તણાવમાં શરીર માટે એનાથી પણ કંઈક વધુ સારું હોઈ શકે છે? શું કોઈ એવો વિકલ્પ છે જે પાણી કરતાં પણ વધારે મદદ કરી શકે? જો આપણે બેઝિક કુલિંગની વાત કરીએ તો પાણી અને છાશ બંને લગભગ એક સરખું જ કામ કરે છે. બંને શરીરનું તાપમાન અને પરસેવો ઘટાડવામાં મદદ કરે છે. તો પછી ફરક ક્યાં છે? ખરી વાત તો હવે શરૂ થાય છે. અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે, કારણ કે વૈજ્ઞાનિક ડેટા સ્પષ્ટપણે બતાવે છે કે કેટલીક બાબતોમાં છાશ પાણી કરતાં ક્યાંય આગળ છે. જરા આ ચાર્ટ પર નજર નાખો. એક અભ્યાસમાં જ્યારે લોકોને છાશ પીવડાવવામાં આવી ત્યારે તેમના શરીરના વજનમાં થયેલો ઘટાડો સૌથી ઓછો હતો. આનો શું મતલબ થાય? મતલબ સીધો છે: વધુ સારું હાઇડ્રેશન. આપણું શરીર પાણીને વધુ સારી રીતે જાળવી રાખે છે. હવે એક બહુ જ મહત્વના મુદ્દા પર આવીએ: રેનલ પ્રોટેક્શન, એટલે કે કિડનીનું રક્ષણ. ગરમી અને ડિહાઇડ્રેશન આપણી કિડની પર ઘણો ભાર નાખે છે. રિસર્ચ બતાવે છે કે છાશ પીવાથી પેશાબમાં ક્રિએટિનાઇનનું લેવલ ઘટે છે. જે લોકો વારંવાર ગરમીમાં કામ કરે છે અને જેમને ડિહાઇડ્રેશનનો ખતરો રહે છે, તેમના માટે આ કિડનીના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. છાશ એટલે માત્ર પાણી નહીં, એમાં ઇલેક્ટ્રોલાઇટ્સ, પ્રોટીન અને વિટામિન્સ જેવા પોષક તત્વો પણ છે. આ એ જ તત્વો છે જે પરસેવા દ્વારા શરીરમાંથી નીકળી જાય છે. પાણી આ પોષક તત્વોની ઉણપ પૂરી નથી કરી શકતું, પણ છાશ કરે છે. અને બીજો ફાયદો એ છે કે છાશમાંથી જે ઊર્જા મળે છે એ સરળતાથી પચી જાય છે. આનાથી શારીરિક કામ કરનારાઓને લાંબા સમય સુધી કામ કરવાની તાકાત મળે છે, જે ફક્ત સાદું પાણી નથી આપી શકતું. આ તો થઈ આધુનિક વિજ્ઞાનની વાત. ચાલો હવે આને આપણી સદીઓ જૂની પરંપરાઓ સાથે જોડીને જોઈએ. આયુર્વેદમાં તો હજારો વર્ષોથી છાશને શરીરની ગરમી શાંત કરનાર એક પિત્તશામક પીણું માનવામાં આવે છે. એટલે કે વિજ્ઞાન આજે જે સાબિત કરી રહ્યું છે એ જ્ઞાન તો આપણી પરંપરામાં સદીઓથી મોજૂદ હતું. આયુર્વેદનું માનીએ તો છાશ પાચન તંત્રને ઠંડક આપે છે, શરીરમાંથી નીકળી ગયેલા ઇલેક્ટ્રોલાઇટ્સને પાછા લાવે છે અને લૂ લાગવા સામે એક કુદરતી ઢાલ જેવું કામ કરે છે. આ બધી જ વાતો આજના વૈજ્ઞાનિક તારણો સાથે એકદમ બંધબેસતી આવે છે. તો પછી આ બધી માહિતીનો આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ? ચાલો એક સિમ્પલ અને અસરકારક પ્લાન બનાવીએ. તો વાત એવી નથી કે આપણે પાણી પીવાનું બંધ કરી દેવાનું છે. ના, બિલકુલ નહીં. આ પાણી વિરુદ્ધ છાશની લડાઈ નથી, પણ યોગ્ય સમયે યોગ્ય પસંદગી કરવાની વાત છે. જ્યારે ફક્ત તરસ લાગી હોય ત્યારે પાણી પીવો, પણ જ્યારે ગરમીમાં સખત શારીરિક મહેનત કરવાની હોય ત્યારે છાશ એક કમ્પ્લીટ પેકેજ છે. એ હાઇડ્રેશન પણ આપશે, પોષણ પણ આપશે અને રક્ષણ પણ કરશે. તો છાશ ક્યારે પીવી જોઈએ? એકદમ સિમ્પલ છે.
જ્યારે ગરમીમાં સખત મહેનત કરી હોય, લાંબો સમય તડકામાં રહ્યા હો, અથવા જ્યારે શરીરમાં પાણીની સાથે સાથે ઊર્જા અને નમકની પણ જરૂર હોય. આ છે એક સ્માર્ટ એપ્રોચ. તો હવે પછી જ્યારે સખત ગરમી લાગે ત્યારે પાણીના ગ્લાસ તરફ હાથ લંબાવતા પહેલા 1 સેકન્ડ માટે વિચારજો. બની શકે કે ઠંડક અને સ્વાસ્થ્યનો અસલી રાજ છાશના ગ્લાસમાં છુપાયેલો હોય.